शक्ति भुवनेश्वरी ने अतिशय अनुकंपा थी चाली रहेली आ पावन कथा श्रीमद देवी भागवत नवाह ज्ञान यज्ञ आजना नवम दिने आप सौ श्रोताजनों, भक्तों, મહેમાનો, માતાઓ, વડીલો, વૃદ્ધો, બાળકો, આપ સૌનું આ કથાના મનોરથી યજમાન અને શ્રી ભવાની યુવક મંડળ દ્વારા એમના વતી આપ સૌનું અહીંથી સ્વાગત સન્માન. માં ભવાનીની કૃપાથી અતિશય અનુકંપા થઈ અને આ ભૂમિમાં આ સ્થાનમાં એક સંકલ્પ પ્રગટ થયો કે દેવી ભાગવતની કથા શ્રવણ કરવી છે અને એની જ અનુકંપાથી આપણે આ કથા સાંભળી રહ્યા છીએ.
માં ભવાની મંદિરના લાભાર્થે, શેડ નિર્માણ અર્થે, અલગ અલગ કાર્યો માટે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે બને એટલો આ કથામાં આજે છેલ્લો દિવસ છે, બને એટલું દાન કરીએ, બને એટલો સહયોગ કરે, જે કાંઈ પણ શક્તિ હોય એ પ્રમાણે માતાજીની પૂર્ણ કૃપાથી જે કંઈ પણ તમે દાન કરશો એ તમારું દાન મંદિરની અંદર નિર્માણ કાર્યમાં વપરાશે. લક્ષ્મીની શુદ્ધિ થશે, માતાજીની કૃપા થશે, લક્ષ્મીનો ભંડાર તમારા ઘરે વધશે, તમારા પરિવારમાં માતાજીની ભક્તિ વધશે, તમારા પિતૃઓને મોક્ષ અને ગતિ અને શાંતિ મળશે. આપની મનોકામનામાં ભગવતી જગદંબા ભવાની પૂર્ણ કરશે. તો બને એટલો આપણે સહયોગ કરીએ આ મંદિર નિર્માણ કાર્યમાં. આજે અંતિમ દિવસ છે આપણી કથાનો. આમ તો કથા ક્યારેય પૂરી થતી જ નથી, પણ આપણે જે અવધિ નક્કી કરી છે, જે સમય નક્કી કર્યો છે એ પ્રમાણે આજે 9મ દિવસ છે અને થોડા જ સમયમાં હમણાં આપણે કથા વિરામ તરફ લઈ જવાની છે. અને સૌ ભાવિક ભક્તોની ઈચ્છા છે કે આપણે માતાજીની એક ઓર સ્તુતિ કરીએ. આપણે ભવાની અષ્ટક તો ગાઈએ જ છીએ, પણ આજે વિશ્વંભરી માની સ્તુતિ કરીએ, જે વિશ્વનું ભરણ કરે છે, પોષણ કરે છે, પાલન કરે છે. તો આવો આજના આ 9મ દિને માં ભગવતી વિશ્વંભરીની ઉપાસના કરીએ, માં વિશ્વંભરીની સ્તુતિ કરીએ અને હૃદયના ભાવથી માતાજીને આરાધીએ, માતાજીને પ્રાર્થના કરીએ કે હે માં ભગવતી, અમારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને ક્ષમા કરજો અને આવા સત્કાર્ય અમારા દ્વારા તમે કરાવજો. તો ચાલો સાથે મળી અને માં વિશ્વંભરીનું સ્તવન બોલીએ. શ્રી જગદંબે વિશ્વંભરી વિદ્યાધરે વદનમાં વસજો વિધાતા, દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો. પાણીઓ ભગવતી ભવ દુઃખ કાપો. ભૂલો પડી ભવરણે ભટકું ભવાઈ, સૂજે નહીં નહિર કોઈ દિશા જવાની. ભાસે ભયંકર વળી મનના ઉતાપો. મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. આરંકને ઉગરવા નથી કોઈ આરો, જનમાંડશો જનને ઓગરી બાળકારો. નાશો સુનો ભગવતી શિશુના વિલાપો. આમ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. મા કર્મ જન્મ કથની કરતા વિચારું, આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું. કોને કહો કઠણ યોગ તણો બળાપો. મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો, આડંબરે અતિ ઘણો બળથી બકેલો. દોષો થકી દૂષિત ના કરી માફ આપો. નામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. ના શાસ્ત્ર ના શ્રવણનો પય પાન પીધો. આ મંત્ર કે સ્તુતિ કથા નથી કાય કીધો. શ્રદ્ધા ધરી નથી ગયા તવ નામ જાપો.
અપાયો ભગવતી ભવ દુઃખ કાપો હે ભવાની બહુ ભૂલ થઈ છે મારી આ જિંદગી થઈ મને અતિશયકારી દોષો પ્રયાય સગળા તવ છાપ છાપો મહાપાર્યો ભગવતી ભવ દુઃખ કાપો હારી ન કોઈ સ્થળ છે વિદરા પધારો બ્રહ્માંડમાં અણુ મહિવાસ તારો શક્તિ માપ ગણવા ગણિત માપો મમ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો પાપે પ્રપંચ કરવા પરિવાદ પૂરો ખોટો કરો ભગવતી પણ હું તમારો અંધકાર દૂર કરી સદબુદ્ધિ આપો મમ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો શીખે સુણે રસિક છંદ જયે કચીતે તેના થકી ત્રિવિધ તાપ તળે ખચીતે વાગે વિશેષ વરિયંબ તણા પ્રતાપો મમ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો શ્રી સદગુરુ શરણમાં રહીને યજોશો રાતે દિને ભગવતી તુજને ભજો છો સદભક્ત સેવક તણા પરિતાપ આપો મમ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો અંતર વિષય અધિક ઉર્મિ તથા ભવાની ગાઓ સ્તુતિ તવ વડે નમિને મૃડાની સંસારના સકળ રોગ સમૂળ કાપો મમ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો તારા સિવાય જગમાં નથી કોઈ મારું સાચા સગા ભગવતી તુજને સંભારું ભૂલો કદાચ ભવ પાશ તણા પ્રસંગે માંગુ ક્ષમાથી પુરેશ્વરી આ પ્રસંગે જેની કૃપાથી ગિરિરાજ ચડે અપંગે જેની કૃપાથી ભવ સિંધુ તરે સુસંગે જેની કૃપાથી વિષ થાય સુધા સમાન એવા દયાળુ ભગવતી તુજને પ્રણામ અંબા ભવાની જગદંબા કરો સહાય આશા સુધી મને સદા તવ ભક્તિ થાય હસ્તે ત્રિશૂળ ધરીને અસુરો સંહાર્યા સંકટમાંથી નિજ સેવકને ઉગાર્યા મમ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો મમ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો શ્રી વિશ્વંભરી માત કી જય આવો પુનઃ એકવાર માં ભવાનીની ગોદની અંદર બેસી અને માના એ ગુણોનું સંકીર્તન કરીએ, શ્રવણ કરીએ, દર્શન કરીએ. આપ સૌ પધારેલા શ્રોતાઓ, વડીલો બધાનું સ્વાગત કરીએ છીએ. અમારે આમંત્રણને માન આપીને અમારા મિત્ર મુરબ્બી શ્રી મુકેશભાઈ સુરતથી આવ્યા છે. સમય બિલકુલ નથી, પણ છતાં પણ આવ્યા છે સમય કાઢીને, તો એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ તાળી દ્વારા. આપ આવ્યા અમને ખૂબ ગમ્યું. કાલની કથાને થોડી આપણે યાદ કરીએ.
મનુવંશનું વર્ણન કર્યું છે વ્યાસજીએ, અને ભગવતીની પૂજા કઈ કઈ રીતે કરવી એ વર્ણન કર્યું છે. ત્યારબાદ ગંગાવતરણીની કથા કહી છે. ભગીરથ તપ કરે અને તપના પ્રભાવે ગંગાજી આવે છે, એના પિતૃઓને મોક્ષ આપે છે. આપ આ કથાને જાણો છો. વ્યાસજી વર્ણન કરતા કહે, ત્યારબાદ ધર્મધ્વજને ત્યાં તુલસી દેવીનું પ્રાગટ્ય થાય. માં લક્ષ્મીનો એ અંશ હોય અને એના લગ્ન શંખચૂડ જે વિષ્ણુ ભગવાનનો અંશ છે એની સાથે થાય. ત્રિલોકને જીતે દુરાચારી હોય ભગવાન શિવ સાથે યુદ્ધ થાય, અને એમાં જ્યારે જીતાય નહીં એ વખતે ભગવાન વિષ્ણુ બ્રાહ્મણના રૂપમાં એના કુંડલ અને કવચ માગે છે. છળ કરી તુલસીનું સતીત્વ ભંગ કરે અને આ બાજુ શંખચૂડનો વધ થાય. જ્યારે સતીને ખબર પડે કે મારી સાથે છળ થયું છે, એ વખતે ભગવતી તુલસી ભગવાન વિષ્ણુને શ્રાપ આપે છે કે આપનું હૃદય પથ્થર છે, જાઓ મારો શ્રાપ છે, આપ પથ્થર બનશો. અને ભગવાન વિષ્ણુ શાલિગ્રામના રૂપે પ્રગટ થયા છે. તુલસીજી પોતે ગંડકી નદી રૂપે પ્રગટ થયા છે. બે ભાગમાં વિભાજિત બન્યા, એક તુલસીનો છોડ બન્યો અને એક ગંડકી નદી બની છે. એ વખતે ભગવાન વિષ્ણુએ કહ્યું, દેવી આજથી તમે મારા પ્રિય બનશો, મારી પૂજામાં તમારો ઉપયોગ થશે. સ્વર્ગમાં, પૃથ્વીમાં, પાતાળમાં, ગોલોકમાં તમે મારી સાથે વાસ કરશો. તુલસીનો મહિમા બતાવ્યો છે વ્યાસજીએ. તુલસી પત્ર તો યંચ મૃત્યુકાલે ચ યો લભેત મુચ્યતે સર્વ પાપેભ્યો વિષ્ણુ લોકે મહીયતે. વ્યાસજી વર્ણન કરતા કહે છે, મૃત્યુ સમયે તુલસી જળ મળે પાપમાંથી મુક્ત થશે, વિષ્ણુ લોકમાં જશે. શ્રાદ્ધમાં, વ્રતમાં, દાનમાં, પ્રતિષ્ઠામાં અને પૂજા માટે કદાચ ભલે વાસી હોય છતાં પણ 3 રાત સુધી એ તુલસી પત્ર શુદ્ધ ગણાય છે. આ મહિમા છે તુલસીનો. ભગવાન વિષ્ણુએ આશીર્વાદ આપ્યા છે કે હું પણ પથ્થર બની અને ગંડકી નદીના કિનારે વાસ કરીશ. અને એ સમયથી શાલિગ્રામમાં ભગવાન વિષ્ણુનો વાસ થયો, અને વિષ્ણુ ભગવાનની એ શાલિગ્રામની તુલસી પૂજા કરવાથી બ્રહ્મ હત્યાદિ જેટલા પણ મોટા મોટા પાપો છે એ બધા જ પાપ ભગવાન વિષ્ણુ નષ્ટ કરે છે. દેવી ભાગવતમાં તો એવું લખ્યું છે કે જે ભક્તના ઘરની અંદર શાલિગ્રામ હોય, તુલસીનો છોડ હોય અને શંખ હોય, એ ઘર, એ ભક્ત ભગવાન શ્રી હરિને અતિ પ્રિય છે. એ ભગવાનનો પ્રિય ભક્ત બને છે. અને ત્યારથી માંડીને આપણે ત્યાં એક રિવાજ ચાલ્યો આવે છે તુલસી વિવાહ. નારદજી પ્રશ્ન કરે, મહારાજ અમને સાવિત્રીની કથા કહો. પુરા કેન સમુદ્ભૂતા સાશ્રુતા ચ શ્રુતે પ્રસુ કેન વા પૂજિતા લોકે પ્રથમે કૈશ્ચ વા પરે. નારદજીએ પૂછ્યું છે, મહારાજ મેં એવું સાંભળ્યું છે કે સાવિત્રી વેદ જનની છે, વેદોની જનેતા છે. તો પ્રભુ મને એમ બતાવો કે આ દેવી સાવિત્રીની ઉત્પત્તિ કઈ રીતે થઈ? ભગવતી સાવિત્રીની પ્રથમ પૂજા કોણે કરી અને એના પછી બીજા કોણે કરી?
અને નારાયણ વર્ણન કરતા કહે છે કે સર્વપ્રથમ બ્રહ્માએ પૂજા કરી, ત્યારબાદ વેદોએ કરી, ત્યારબાદ વિદ્વાનોએ કરી, અને એના પછી અશ્વત્પતિ નામનો એક રાજા હતો એણે કરી છે. અને પછી કળયુગની અંદર, દ્વાપરની અંદર જ્યારથી અશ્વપતિએ આ પૂજા કરીને ત્યારથી ચારેય વર્ણો માં સાવિત્રીને પૂજવા લાગ્યા છે. આટલું કહ્યું એટલે નારદજીએ પૂછ્યું, આગળ આવી જાઓ, થોડા આગળ આવી જાઓ, આગળ આવી જાઓ, બધા બેસી. નારદજીએ પૂછ્યું, મહારાજ આ અશ્વપતિ કોણ હતો અને કઈ કામના લઈ અને દેવીની પૂજા કરી? અને જવાબમાં નારાયણ વર્ણન કરતા કહે, મદ્રદેશે મહારાજો બભુવાશ્વપતિર્મુને વૈરિણામ બલહર્તા ચ મિત્રાણામ દુઃખનાશન. મદ્રદેશનો આ રાજા હતો, નામ અશ્વપતિ છે, પત્નીનું નામ માલતી બતાવ્યું છે. પણ નિસત્તાન હોય એટલે અશ્વપતિની પત્ની માલતી વશિષ્ઠ બાપજીની પાસે જઈને પ્રશ્ન કરે કે મને કોઈ એવો ઉપાય બતાવો કે જેથી મારે ત્યાં કોઈ સંતાન મળે, પ્રાપ્ત થાય. અને વશિષ્ઠ બાપજીના કહેવાથી માલતી ભગવતી સાવિત્રી દેવીનું આરાધન કરે. ઘણા વર્ષો સુધી આરાધના પૂજા કરે છે, પણ સફળતા મળી નહીં. અને ત્યારબાદ અશ્વપતિએ નક્કી કર્યું પુષ્કર ક્ષેત્રમાં જઈ અને ભગવતીનું 100 વર્ષ સુધી આરાધન કર્યું છે, તપ કર્યું છે. બેસી જાઓ, આવો આવો, બધા જગદંબાઓ પધારી છે. બધા તાળીઓ વગાડો, માતાજીનું રૂપ છે. આપ સૌનું સ્વાગત છે. બધા આવી જાઓ, આગળ આવી જાઓ, બેસો. થોડા આ બાજુ બેસી જાઓ. એવું લાગે થોડા ભાઈઓ પાછળથી ખસો એટલે જગ્યા થઈ જાય. આવો, અમારે મૃદુલાબેન આવ્યા છે, એમનું સ્વાગત. એટલે અશ્વપતિ માં સાવિત્રીનું તપ કરે છે. 100 વર્ષ સુધી તપ કર્યું અને જ્યારે તપ પૂર્ણ થયું એટલે આકાશવાણી થઈ કે અશ્વપતિ તમે કામ કરો, તમે 10 લાખ ગાયત્રી જપ કરો. અને આકાશવાણી સંભળાય એ જ સમયે ત્યાં પરાશર આવ્યા અને પરાશરે પણ આ ગાયત્રી જપનો એ જે આકાશવાણી થઈ સાંભળ્યું એટલે પરાશર ગાયત્રી મહિમા અશ્વપતિને બતાવે છે. મહામંત્ર જીતને જગમાહે, મહામંત્ર જીતને આ સંસારમાં જેટલા પણ મંત્રો છે, મંત્રો નહીં પણ મહામંત્રો છે, જેને મહામંત્ર કહેવામાં આવે, એ બધા મહામંત્રોને ભેગા કરવામાં આવે ને તો પણ ગાયત્રી સમાન કોઈ મોટો મંત્ર નથી. અતિ પવિત્ર કરનાર, પાવન કરનાર, મનોકામનાને પૂર્ણ કરનારા મંત્ર છે. ગાયત્રી મંત્રનો મહિમા બહુ મોટો છે. રાજન કોઈ એક વાર ખાલી જપ કરે ગાયત્રીનો, એક વાર જપ
કરે, ગાયત્રી મંત્ર બોલે તો તેના એક દિવસનું પાપ નષ્ટ થઈ જાય. કોઈ 10 વાર ગાયત્રી મંત્ર જપ કરે તો દિવસ અને રાત એનું પાપ નષ્ટ થાય. કોઈ 100 જપ કરે એટલે કે 108 એક માળા ગાયત્રીની કોઈ કરે તો 1 મહિનાનું પાપ નષ્ટ થાય. અને કોઈ 1000 જપ કરે તો 1 વર્ષનું પાપ નાશ પામે છે. રાજન, એમાંથી કોઈ મોટો ભક્ત બને અને માં ગાયત્રીનું અનુષ્ઠાન કરે, 1 લાખ જપ કરે ગાયત્રી મંત્રના. ધ્યાન આપજો આ કથામાં, આ ગાયત્રી મંત્રની મહિમા છે. 1 લાખ જપ કરે, અનુષ્ઠાન કરે તો જન્મનું પાપ નાશ પામે છે, આખા જન્મનું પાપ. અને 10 લાખ કોઈ જપ કરે તો 2 જન્મનું પાપ, આ જન્મનું અને ગત જન્મનું પાપ પણ ગાયત્રી મંત્રમાં એવો પ્રભાવ છે કે નષ્ટ થાય. અને રાજન, કોઈ 1 કરોડ જપ કરે ગાયત્રીના, રાજન કોઈ 1 કરોડ જપ કરે ને તો એના તમામ જન્મોના પાપ ગાયત્રી બાળી ભસ્મ કરી લે છે. આ તાકાત ગાયત્રીની છે. અને કોઈ એનાથી 10 ગણો જપ કરે તો રાજા, એને તો મોક્ષ મળે છે, મુક્તિ મળે છે, ભગવતીનું ધામ મળે છે. રાજા, તમે 10 લાખ ગાયત્રીના જપ કરો, તમારા 3 જન્મોના પાપ નાશ થશે, તમને ભગવતી સાવિત્રીનું દર્શન થશે. છત્રપતિ શિવાજી અને એના ગુરુ રામદાસ એને એક પુસ્તક લખ્યું દાસબોધ. દાસબોધમાં રામદાસજી એવું લખે છે કે માનવની કુંડલી હોય, જ્યોતિષ, એમાં 12 ભાવ હોય, 12 ખાના આવે અને 9 ગ્રહ આવે. પછી એના ઉપરથી નક્કી થતું હોય કે માણસ કેટલી પ્રગતિ કરશે, કેવું દુઃખ મળશે, કેવું સુખ મળશે, કેટલા સંતાનો થશે, વિદ્યાભ્યાસ કેવો રહેશે, બધું જ એમાંથી જોવા મળે. જાણકારી હોવી જોઈએ જ્યોતિષ. જ્યોતિષ માટે તો એમ કીધું છે કે જ્યોતિષ વેદાનામ ચક્ષુ, વેદની આંખ છે જ્યોતિષ. દાસબોધમાં રામદાસજી એમ લખે છે કે કોઈ 1 કરોડ મંત્ર જપ કરે, 1 કરોડ, તો એ કુંડલીની અંદર 1 ભાવનો માલિક બને, 1 સ્થાનનો માલિક બની જાય. એમ કરતા કરતા કોઈ 12 કરોડ જપ કરી લે તો એ 12 ભાવનો માલિક બની જાય. અને જો કોઈ વ્યક્તિ 13 કરોડ જપ કરે પછી તો 9 ગ્રહો એના વશમાં બને, પછી એને શનિની પનોતી ન લાગે. પછી ગમે ગ્રહ ખાડામાં પડ્યો હોય તો એને કઈ વાંધો ન આવે, વક્રી હોય, હસ્ત હોય, મૃત હોય. અને વખતે શનિ મહારાજ ભ્રમણ કરતા કરતા એ 4થે આવ્યા હોય, 8મ સ્થાનમાં આવ્યા હોય, 12મા સ્થાન આવ્યા હોય, અને એ વ્યક્તિ એમ કે સાધક એમ કે શનિ આ બાજુ, શનિ મહારાજને આવી જવું પડે. આ તાકાત મંત્ર જપની છે, સાધનાની છે, સાધનામાં શક્તિ છે. પરાશરે ગાયત્રીનો મહિમા વર્ણન કર્યો. અશ્વપતિ રાજા અનુષ્ઠાન કરે છે, ભગવતી સાવિત્રી પ્રસન્ન થયા. માં સાવિત્રી બોલ્યા છે કે રાજન, તમારી શું કામના છે ને મને ખબર છે, હું જાણું છું. હે રાજા, તમારે પુત્ર જોઈએ છે અને તમારી પત્ની છે એને પુત્રી જોઈએ છે. જાઓ, મારા આશીર્વાદ છે, બંનેની કામના પૂર્ણ થશે. તમારે ત્યાં પુત્ર પણ થશે અને પુત્રી પણ થશે. આશીર્વાદ પ્રાપ્ત કરી રાજા ઘરે આવ્યા. ભગવતી સાવિત્રી બ્રહ્મલોકમાં ગયા છે. સમય જવા લાગ્યો, એક કન્યાનો જન્મ થયો.
નામ સાવિત્રી રાખ્યું છે. શુક્લ પક્ષમાં જેમ ચંદ્ર મોટો થતો જાય એમ આ કન્યા મોટી થવા લાગી, યુવાન થઈ છે, રૂપ યૌવન સંપન્ન બની. અને એ વખતે યુમત્સેનના પુત્ર સત્યવાનની સાથે સાવિત્રીના લગ્ન થયા છે. તમે આ કથા જાણો છો. 1 વર્ષ પૂર્ણ થયું અને પિતાની સાથે પત્નીની સાથે પિતાની આજ્ઞાથી સત્યવાન વનની અંદર ફળ લેવા માટે ગયા, લાકડા લેવા માટે ગયા. વનમાં જાય છે લાકડા લેવા માટે, ફળો લેવા માટે. એ વખતે સાવિત્રી કહે કે મહારાજ હું પણ આવીશ, અને સાવિત્રી સાથે ગયા. પણ એ વખતે વ્યાસજી વર્ણન કરતા કહે કે એક વૃક્ષ ઉપર સત્યવાન ચડ્યા હોય, લાકડા કાપતા હોય અને દેવ યોગે સત્યવાન નીચે પડે અને નીચે પડવાથી સત્યવાનનું મૃત્યુ થાય. પતિ મૃત્યુ પામે, સાવિત્રી રુદન કરે છે. હજી તો 1 વર્ષ થયું છે. અને એ વખતે યમરાજ આવે છે સત્યવાનનો પ્રાણ લેવા માટે. પ્રાણ લઈ અને જતા હોય પણ સાવિત્રી જોઈ જાય એટલે પાછળ પાછળ જાય છે. સાવિત્રી યમરાજને કહે છે, મહારાજ તમે જાણો છો હું સતી છું અને સતીના પતિને તમે લઈ ન જઈ શકો. હું સતી છું મહારાજ. સતીત્વની આ તાકાત છે કે સતીના પતિને કોઈ મારી ન શકે. અનસુયાજી અત્રિના પત્ની એકવાર એની પાસે એની બેનપણી રડતી રડતી આવે. અનસુયાજી પ્રશ્ન કરે કે બેન શું કામ રડે? બોલે કાલે મને એવી ખબર પડી છે કે સૂર્યોદય થશે એટલે મારું એ પતિનું આયુષ્ય પૂરું થશે, મારો પતિ મૃત્યુ પામશે અને હું વિધવા બનીશ. ઘણું રુદન કરે છે, ઘણું રુદન કરે છે. પણ એ વખતે અનસુયાજી એમ કહે કે બેન સૂર્યોદય થાય, સૂર્ય આકાશમાં આવે, એનો કિરણ ધરતી ઉપર પડે તો તારું મૃત્યુ પામે ને પતિ? બોલે હા. બોલે સૂર્ય ઉદય ન થાય તો? સૂર્ય ઉગે જ નહીં? બોલે તો મારો પતિ બચી જાય. અને વખતે અનસુયાજી ઊભા થઈ આશ્રમની અંદર ગયા અને આશ્રમની અંદર જે પોતાના પતિની ચરણ સેવા કરેલું જે જળ હતું, ચરણામૃત હતું, એ લઈને બહાર આવ્યા. હાથમાં ચરણામૃતની અંજલિ લઈ સૂર્ય ભગવાનની સામે જોઈને કીધું, મહારાજ બહુ ઉગ્યા, મહારાજ આજ ભલે ઉગ્યા પણ કાલ જો ઉગશો તો મારો શ્રાપ છે, તમે બળીને ભસ્મ થઈ જશો. હવે કાલથી ઉગતા નહીં. ભગવાન સૂર્યને ભય લાગ્યો, સૂર્ય અસ્ત થયો પણ પછી સૂર્ય ઉદય ન થયા. રાત્રિ જ દિવસો જવા લાગ્યા. દેવતાઓ વિચાર કરે કે આ સૂર્ય ઉદય કેમ નથી પામતા. એ વખતે બધા દેવતાઓ ભગવાન સૂર્યની પાસે આવ્યા. બોલે કેમ ઉદય નથી પામતા? બોલે મને માં અનસુયાએ શ્રાપ આપ્યો છે કે જો હું ઉદય પામું ને તો હું બળીને ભસ્મ થઈ જાઉં. વિચાર તો કરો કે સતીના સતીત્વમાં કેટલી તાકાત હશે કે અગ્નિના ગોળાને પણ બળવાની બીક લાગી. આ બાજુ દેવતાઓએ પ્રશ્ન કર્યો અનસુયાજી પાસે આવીને, દેવી ભગવાન સૂર્યની એવી શું ભૂલ થઈ, એવો શું અપરાધ થયો કે તમે એને ઉદય થવાની ના પાડી? અનસુયા એમ કહે કે દેવો એનો કોઈ અપરાધ નથી, પણ સૂર્ય ઉદય થાય ને
તો મારી બેનપણીનો પતિ મૃત્યુ પામે, એ વિધવા થાય, અને એ વિધવા થાય એ મને પસંદ નથી, એટલે મેં ના પાડી છે, બીજું કોઈ કારણ નથી. એ વખતે દેવો કહે કે માં, જો અમે તમારી બેનપણીનો જે પતિ છે એનું આયુષ્ય વધારી આપીએ, એને ચિરંજીવી દીર્ઘજીવી બનાવીએ, તો પછી કઈ વાંધો ખરો? બોલે નહીં, તો મને કઈ વાંધો નથી. અને વખતે દેવો બધા ભેગા થયા, બ્રહ્માજી આવ્યા, આયુષ્ય વધાર્યું છે, દીર્ઘજીવી બનાવ્યો. અને પછી અનસુયાજીએ કીધું, હવે સૂર્યને કહેજો કે કાલથી ઉગે, હવે મારો શ્રાપ નહીં લાગે. દેવતાઓ ભગવાન સૂર્ય પાસે આવ્યા, વાત કરી. અનસુયાજીએ કીધું છે કે હવે કાલથી ઉદય પામજો, વાંધો નહીં. દેવતાઓ ઘરે ગયા. બીજો દિવસ થયો, સૂર્યનો ઉગવાનો સમય થયો, ઉદયનો, છતાં સૂર્યોદય ન થયો. દેવતાઓ વિચાર કરે કે હવે શું થયું? પાછા આવ્યા સૂર્ય પાસે. મહારાજ, હવે તો તમને રજા મળી ગઈ છે, હવે કેમ ઉદય નથી પામતા? બોલે, એમ હું ન માનું. માં અનસુયા અહીંયા આવે અને પોતે મને એમ કહે કે મહારાજ તમે ઉગો, વાંધો નહીં, તો જ હું ઉદય પામું. દેવતાઓ ફરી ભગવતી અનસુયા પાસે ગયા, પ્રાર્થના કરી, માં તમે જ્યાં સુધી નહીં આવો, તમે જ્યાં સુધી એને નહીં કહો ભગવાનને સૂર્યને ઉદય પામવાનું, ત્યાં સુધી સૂર્ય ઉદય નહીં પામે. અને અંતે પરિણામે ભગવતી અનસુયા સ્વયં ભગવાન સૂર્યની પાસે જઈ અને કીધું છે કે મહારાજ હવે ઉદય પામજો, મારો શ્રાપ તમને નહીં લાગે. અને પછી સૂર્ય ઉદય થયો. ત્યારથી ઉદય પામે છે, હજી એના સમયે, પછી કોઈ અટકાવ્યા નથી. એટલે અહીંયા સાવિત્રી એમ કહે છે યમરાજને કે હું સતી છું અને સતીના પતિને કોઈ મારી ન શકે, મારા પતિને તમે લઈ ન જઈ શકો. મહારાજ, મને મારો પતિ પાછો આપો, અને ન આપવો હોય તો એક કામ કરો, મને સાથે લેતા જાઓ, કારણ કે મારા પતિ વગર હું ન રહી શકું. એટલે ધર્મરાજ યમરાજ એમ કહે છે કે દેવી, શરીરધારી જીવ કોઈ પણ મારા લોકમાં, મારા ધામમાં આવી ન શકે. તારા પતિની આયુ પૂર્ણ થઈ ગઈ છે, એટલા માટે એનો અંતિમ સમય આવ્યો, હું એને લેવા માટે આવ્યો. પોતાના કર્મ બધાએ ભોગવવા પડે છે, કર્મ ભોગવી અને પછી મારા લોકમાં આવવા. યમરાજ એમ બોલ્યા છે, કર્મણા જાયતે જંતુ કર્મણૈવ પ્રલીયતે સુખમ દુઃખમ ભયમ શોક કર્મણૈવ પ્રણીયતે. જીવ કર્મથી જ મરે, જીવ કર્મથી જ જન્મ પામે. સુખ દુઃખ ભય આ બધું જ અનુભવ કર્મના કારણે થાય છે. તમે જેવા કર્મ કરો એવું તમને ફળ મળે. આપણે એમ કહીએ કે પેલા માણસે મને સુખી કરી દીધો, પેલા માણસે મને દુઃખી કરી દીધો, પણ હકીકતમાં તો દેવી ભાગવત એમ કહે છે કે કોઈ કોઈને સુખ નથી આપી શકતું અને કોઈ કોઈને દુઃખી નથી કરી શકતું. को सुख दुख करदाता, कौन को सुख दुख करदाता, निज कृत कर्म भोग सब भ्राता, निज कृत कर्म भोग सब भ्राता, સંસારમાં કોઈ કોઈને સુખી ન કરી શકે, કોઈ કોઈને દુઃખી ન કરી શકે. આપણા જ કર્મ આપણને સુખી કરે છે, આપણા જ કર્મ આપણને દુઃખી કરે છે. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા. કર્મથી જ દેવ બની શકાય. અને કર્મના કારણે જો કર્મ માણસ પોતાનું વધારે તો શિવત્વને પામે છે. આ 84 લાખ યોનિમાં જીવ ભટકે છે, એનું કારણ કર્મ બતાવ્યું છે.
સાવિત્રી ઘણા બધા પ્રશ્ન કરે છે. યમરાજ એના જવાબ આપે, તમે બધા જ આ કથા જાણો, સમયના અભાવે વર્ણન. કર્મનો મહિમા પૂછે, ધર્મનો મહિમા પૂછે અને અંતે ધર્મરાજ પ્રસન્ન થાય, આશીર્વાદ આપે અખંડ સૌભાગ્યવતીનો. બોલે માંગો દેવી, બીજું શું આપું? બોલે મને આપવું જ હોય તો તમે એક કામ કરો, મને સપુત્રોનું વરદાન આપો. મારે ત્યાં 100 સંતાન થાય. વરદાન આપે. બોલે બીજો આશીર્વાદ આપો, મારા પિતાને પણ 100 પુત્રો થાય. મારા સસરા જોઈ નથી શકતા, એને આંખ આપો. અમને રાજ્ય આપો અને એવું વરદાન આપો, એવું વરદાન આપો કે 1 લાખ વર્ષ સુધી હું મારા પતિ સાથે રાજ્ય ભોગવું અને પછી મોક્ષને પામું. ધર્મરાજ આશીર્વાદ આપે છે. સત્યવાનનો જીવ બચાવી સાવિત્રી પાછા આવે છે. સતીના સતીત્વમાં તાકાત છે. પછી તો ભગવતીના ઘણા અવતારોની કથા છે. માતાજીના અનેક અવતારો છે. દેવો માટે સ્વાહા બનીને આવ્યા, પિતૃ માટે સ્વધા બનીને આવ્યા, યજ્ઞ માટે દક્ષિણા બનીને આવ્યા છે. ષષ્ઠી નામે બ્રહ્મા દ્વારા ઉત્પન્ન થયા, કાર્તિકેયના પત્ની બન્યા, એવું આ દેવી ભાગવતમાં વર્ણન છે. જ્યારે ત્રિપુરાસુરનો વધ કરવાનો હતો ભગવાન શિવને, ત્યારે મંગળચંડી બનીને આવ્યા છે. મનુના વંશમાં એક રાજા થયા, નામ મંગળ બતાવ્યું છે અને એણે આ મંગળ ચંડી દેવીની પૂજા કરી અને ત્યારથી દર મંગળવારે મંગળચંડી દેવીની પૂજા થાય છે. ઘણા અવતારો છે. 9 દિવસમાં આ કથા થઈ ન શકે. નારાયણ વર્ણન કરતા કહે, તથા શ્રૂયતામ શેષ મનુનામ ચિત્રમુદ્ભવમ યસ્ય સ્મરણમાત્રેણ દેવી ભક્તિ પ્રજાયતે. નારદજી, હું તમને એક એવી આખ્યાન કહું, એવી કથા કહું કે જેનાથી દેવીની ભક્તિ ઉત્પન્ન થાય, દેવીના ચરણમાં અનુરાગ જાગે. બોલે વૈવસ્વત મનુના 6 પુત્રો હતા. એ 6 પુત્રો યમુના કિનારે ગયા, ભગવતીની પાર્થિવ મૂર્તિ બનાવી પૂજા કરવા લાગ્યા. તપ કર્યું છે, 12 વર્ષ સુધી તપ કર્યું છે, આરાધના કરી અને એનાથી ભગવતી બ્રાહ્મણી દેવી પ્રસન્ન થયા છે. સ્તુતિ કરી. દેવીએ કહ્યું, માંગો, શું આપું? બોલે અમને નિષ્કંટક રાજ્ય આપો, દીર્ઘજીવી સંતાન આપો, અખંડ ભોગ આપો, યશ તેજ બુદ્ધિ આપો અને બધાથી અમે અપરાજિત બનીને રહીએ એવું વરદાન આપે છે. માતાજી આશીર્વાદ આપો, જાઓ મારો આશીર્વાદ છે, તમે મન્વંતરનો અધિપતિ બનશો. એ વખતે નારદજીએ પ્રશ્ન કર્યો કે આ બ્રાહ્મણી દેવી કોણ હતી? નારાયણ કથા કરે છે. અરુણ નામનો એક દૈત્ય થયો, પાતાળમાં રહેતો હોય ને હિમાલયમાં જઈ તપ કરે બ્રહ્માજી. ગાયત્રીની ઉપાસના કરે 10,000 વર્ષ સુધી. જળપાન કરી અને તપ કરે, પછી 10,000 વર્ષ સુધી વાયુનું ભક્ષણ કરે. એવું તપ કરે કે એના શરીરમાંથી અગ્નિ નીકળવા લાગે, જ્વાળાઓ નીકળવા લાગે, આખું જગત બળવા લાગે. દેવો ભયભીત બન્યા. બ્રહ્મા ગાયત્રી સહિત પ્રસન્ન થઈને આવ્યા, માંગો, શું આપું? બોલે મહારાજ, જો આપવા માંગતા હો તો એક કામ કરો, મને અમર બનાવો. એ વખતે બ્રહ્માએ ના પાડી. બોલે અમર ન બનાવી શકું, બીજું માંગ. બોલે મહારાજ, એક કામ કરો, મારી મૃત્યુ ન યુદ્ધમાં થાય, ન અસ્ત્રથી થાય, ન શસ્ત્રથી થાય, ન પુરુષથી થાય, ન સ્ત્રીથી થાય. ન 2 પગ વાળા મને મારી શકે, ન 4 પગ વાળા મને મારી શકે, ન 2 આકાર વાળા મને મારી શકે. મને બળ આપો, એવું બળ આપો કે હું દેવોને જીતું. બ્રહ્માજીએ કીધું તથાસ્તુ. પણ પછી તો એ પાતાળથી રાક્ષસોને બોલાવ્યા છે, સેના તૈયાર કરી અને સ્વર્ગના ઉપર આક્રમણ કર્યું છે, યુદ્ધ કર્યું છે. દેવોને જીતા. ભગવાન શિવની પાસે ગયા દેવતાઓ. બોલે મહારાજ, રક્ષા કરો. ભગવાન શિવ વિચારમાં પડ્યા કે હવે શું કરીએ? આને એવું વરદાન છે કે આપણાથી જીતી શકાય એમ નથી. અને એ વખતે આકાશવાણી થઈ,
દેવતાઓ તમે મળીને મા ભુવનેશ્વરીની આરાધના કરો, એ તમારું કાર્ય સિદ્ધ કરશે. અરુણ જો ગાયત્રીની સાધના ત્યાગે તો એનું મૃત્યુ સંભવ બને. બૃહસ્પતિ અરુણની પાસે સાધના છોડાવવા આવે છે, માયામાં નાખીને સાધનાથી મુક્ત કરાવે. અને આ બાજુ યજ્ઞ કરવામાં આવે દેવીનો, અને દેવી પ્રસન્ન થાય છે. માં ભગવતી ભ્રામરી નું પ્રાગટ્ય થયું. કરોડો સૂર્ય સમાન એનું તેજ હતું, કરોડો કામદેવ સમાન સુંદર હતા. સુંદર વસ્ત્ર ધારણ કરેલા, વિચિત્ર માળા ધારણ કરેલી, આભૂષણ ધારણ કરેલા. આભૂષણ ધારણ કર્યા છે. માં ભ્રામરી આવ્યા. એ વખતે દેવી કેવા લાગતા હતા? બોલે જાણે કરોડો સૂર્ય એક સાથે ઉદય પામવા હોય, જે તેજ આવે, જે પ્રકાશ આવે, એવો પ્રકાશ એ ભ્રામરી દેવીના એ મુખમંડળ ઉપર. કરોડો કામ ને કરોડો રતિ લજ્જિત બને એવું માતાજીનું રૂપ હતું. માતાજીની એક મુઠ્ઠીની અંદર ભ્રમરાઓ હતા. અનેક ભમરાથી યુક્ત પુષ્પની માળા માતાજીએ ધારણ કરી હતી. આસપાસ કરોડો ભ્રમરાઓ રીમ મંત્રનું જ્ઞાન કરતા. રીમ રીમ વેદો સ્તુતિ કરતા હતા. દેવોએ જોયું, દર્શન કર્યું. દેવો અને બ્રહ્મા મળીને ભ્રામરી દેવીની સ્તુતિ કરે છે. ભ્રમરે વેષ્ટિતા યસ્માત ભ્રામરી યાતન સ્મૃતા તસ્યે દેવ્યૈ નમો નિત્યમ નિત્યમેવ નમો નમઃ. હે માતાજી, તમે ભ્રમરાઓથી ઘેરાયેલા છો એવા ભ્રામરી દેવી, તમને અમે નમસ્કાર કરી, એમાં રક્ષા કરો, બચાવો. અને વખતે માં ભ્રામરી અનેક ભ્રમરાઓ ઉત્પન્ન કરે. એટલા ભ્રમરાઓ ઉત્પન્ન થયા, એટલા ભ્રમરાઓ ઉત્પન્ન થયા કે અંતરિક્ષ, આકાશ, પૃથ્વી બધું ભ્રમરાથી છવાઈ ગયું. એ વખતે માં ભ્રામરીની પ્રેરણાથી એ ભ્રમરાઓ ગયા છે. દૈત્યોની જે સેના હતી, ટુકડી હતી, એના ઉપર આક્રમણ કર્યું. સેના નાશ પામી અને પેલો જે દૈત્ય હતો એની છાતીની ઉપર એટલા બધા પ્રહાર કર્યા એ ભ્રમરાઓએ કે પ્રહારના કારણે એ જે દૈત્ય હતો એનો પણ વધ થયો. દેવતાઓ રાજી થયા, જય જયકાર કર્યો. આપણે પણ જય જયકાર કરીએ. બોલીએ શ્રી ભ્રામરી માત કી જય. અંતર ધ્યાન થયા માતાજી. સુખ પુરાણી વર્ણન કરતા કહે કે જે આ કથા વાંચે, સાંભળે, કોઈ આ કથાનો નિત્ય પાઠ કરે તો એના પાપો ભગવતી નાશ પમાડશે, દેવીનું સાનિધ્ય મળશે. ગાયત્રીનો મહિમા કયો, રુદ્રાક્ષનો માધ્યમ કીધું છે. જન્મે જઈ વ્યાસને પૂછે કે મહારાજ, પહેલાના સમયમાં દેવદાનવનું યુદ્ધ થયું, 100 વર્ષ ચાલ્યું, એ કથા કહો. એટલે વ્યાસજી વર્ણન કરતા કહે કે જ્યારે દેવો જીત્યા ત્યારે અભિમાન આવ્યું, અને એ વખતે માં જગદંબાએ યક્ષના સ્વરૂપમાં આવી અને એની પરીક્ષા કરી છે. તણખલો મૂક્યું, અગ્નિ બાળી ન શક્યા, પવનદેવ આવ્યા એને હલાવી ન શક્યા. અને એ વખતે દેવોનું અભિમાન ઉતર્યું છે. પછી તો ઇન્દ્રએ 1 લાખ વર્ષ સુધી ભગવતીનું તપ કર્યું, અને ચૈત્ર શુક્લ નવમીને દિવસે બરોબર મધ્યાહ્નનો સમય આવ્યો, અને એ સમયે દેવતાઓની સામે તેજનો પુંજ પ્રગટ થયો, અને તેજના પુંજમાંથી ભગવતી ઉમા પ્રગટ થયા છે. દેવોએ સ્તુતિ કરી. માં ભગવતી ઉમાએ જ્ઞાન આપ્યું છે. બોલે દેવો, હું જ બધામાં વ્યાપ છું. આખું જગત મારાથી જ રચાયેલું છે. અનેક પ્રકારે જ્ઞાન આપ્યું છે. વ્યાસજી વર્ણન કરતા કહે, કથાને વિરામ આપે છે કે જે આ કથાને નિત્ય સાંભળે છે એને માં અંબાની, ભવાનીની ભક્તિ થાય છે, પ્રાપ્ત થાય છે, જગદંબાને પ્રિય બને છે.
જન્મેજયને કે મહારાજ હવે તમે દેવી યજ્ઞ કરો. નવરાત્રિ આવે, જન્મેજય યજ્ઞ કરે, દેવી ભાગવતનો પાઠ કરાવે અને એ વખતે નારદજી આવી અને સમાચાર આપે કે મહારાજ તમારા પિતાને પરીક્ષિતને મોક્ષ મળ્યો છે. એ મણિદ્વીપમાં વિમાનમાં બેસીને ગયા છે ને આ દ્રશ્ય મેં મારી આંખે જોયું છે. પરીક્ષિતને મોક્ષ મળ્યું. જન્મેજયનું હૃદય પ્રેમથી ભરાયું, આંખમાં આંસુ આવી ગયા. વ્યાસજીના ચરણોમાં પડી અને વંદના કરી બોલે મહારાજ કૃતાર્થ થયો છે, તમે મારા ઉપર બહુ કૃપા કરી. વ્યાસજી નિત્ય પાઠ કરવાનું જણાવી પુરાણોનું અને ત્યાંથી વિદા લઈ જન્મેજય રાજ્ય કરે. સુત પુરાણી વર્ણન કરતા કહે કે અંબાના મુખે જે અડધો શ્લોક નીકળેલો એ શ્લોક ભગવાન વિષ્ણુને મળ્યો. એણે બ્રહ્માને આપ્યો. બ્રહ્માએ એનો વિસ્તાર કરીને 1 કરોડ શ્લોકની રચના કરી. પણ પછી પાછળથી વેદવ્યાસજીએ એનો સાર ભાગ કાઢી અને 18,000 શ્લોક બનાવ્યા. 12 સ્કંદથી યુક્ત બનાવી અને આ દેવી ભાગવતની રચના કરી. આ દેવી ભાગવત હજી પણ દેવલોકની અંદર સાંભળવામાં આવે છે, ગવાય છે, નિત્ય પાઠ થાય છે. આ પુરાણ વેદનો સાર છે. આ પુરાણના વાચનથી, શ્રવણથી વેદ પાઠનું ફળ મળે. સૂર્ય ગાયત્રીની વંદના કરે છે કે જે અમારી બુદ્ધિને પ્રેરણા આપે અને જે ગાયત્રી નામથી પ્રતિપાદિત છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપિણી રીમમય ભગવતીને અમે પ્રણામ કરીએ છીએ. કથાને વિરામ આપી ઋષિઓ સુતજીનું સન્માન કરે. બધાને શાંતિ પ્રાપ્ત થઈ. સુતજીને વંદન કર્યા, સુતજીનું સન્માન કર્યું, સુતજીએ વિદા લીધી છે. ઇતિ સમુનિવરાણામ અગ્રતઃ શ્રાવિતવા સકલ નિગમ ગુહ્યમ દૌર્ગમે તત્પુરાણમ નતપથ મુનિ સંઘમ વર્ધયિતા શિશાંબા ચરણ કમલ ભૃંગો નિર્જગામાથ સૂત. સુત પુરાણી વિદા લઈ દેવી ભાગવતની કથા વિરામ લઈ. ભગવાનની કથા, માતાજીની કથા ક્યારેય પૂરી થતી જ નથી. હરિ અનંત છે તો હરિની કથા અનંતા છે. કથા પૂરી નથી થતી એટલા માટે આપણે વિરામ શબ્દ વાપરીએ છીએ. ક્યાં દિવસો જતા રહ્યા કઈ ખબર નથી પડી. હજી તો એમ લાગે કાલની વાત છે કે દેવી ભાગવત કથા નું આમંત્રણ મળ્યું છે, જવું છે. પણ જોત જોતામાં આ કથા પૂરી થઈ ગઈ, ખબર નથી. એટલો પ્રેમ મળ્યો છે, એટલો ભાવ મળ્યો છે બધાથી, શબ્દો નથી મારી પાસે. તમને તો નહીં ગમે પણ અમને નહીં ગમે, પણ સમયની મર્યાદા છે, જવું પડે. કથા પૂરી થાય અહીંયા વિરામ લઈ એટલે એવો વિધિ છે કે તથા વ્યાસને દક્ષિણા અર્પણ કરવી પડે. તો દક્ષિણામાં અમે બીજું કાંઈ નથી, બસ આ જગદંબાને પ્રાર્થના કરજો, બસ આ જ દક્ષિણામાં અમને આપજો, બીજી કોઈ દક્ષિણા અમારે જોતી નથી. બીજો એક એવો વિધિ છે કે વ્યાસે કંઈક કહેવું પડે તો જે કાંઈ પણ મારે કહેવાનું હતું એ આ 9 દિવસમાં અહીંથી કહેવાઈ ગયું છે. હવે કાંઈ કહેવાનું નથી રહેતું, બીજા મારી પાસે કોઈ શબ્દો નથી. પણ છતાંય અહીંયા વ્યાસપીઠ ઉપરથી કંઈ બોલવામાં
ભૂલ થઈ હોય, તમને કંઈ ખોટું લાગ્યું હોય તો નાના ગણીને અમને ક્ષમા કરજો. આપ સૌનો ભાવ મળ્યો, પ્રેમ મળ્યો. માતાજીના ચરણમાં પ્રાર્થના કરું કે આપ સૌની મનોકામના માં ભગવતી પૂરી કરે. આવો ને આવો સંપ, આવીને આવી એકતા તમારી માં ભગવતી રાખે. સ્વસ્ત્યસ્તુ તે કુશલમસ્તુ ચિરાયુરસ્તુ ગોવાદિરસ્તુ ધનધાન્ય સમૃદ્ધિરસ્તુ. તમારું કલ્યાણ કરે. તમારા ઘરમાં અન્નના ભંડાર ભરેલા રહે, તમારા ઘરમાં ધનના ભંડાર ભરેલા રહે. તમારા વંશની અંદરમાં ભગવતીની ભક્તિનો અસ્ખલિત પ્રવાહ વહ્યા કરે. અને આવા ને આવા સત્કર્મ માં ભવાની તમારા હાથથી કરાવે. એક બ્રાહ્મણ તરીકે તમને આશીર્વાદ આપું છું. વિશેષ કંઈ કહેવાનું નથી, પણ આ કથાની અંદર જેણે આયોજન કર્યું, માં ભવાની યુવક મંડળ, અમારા બાબુ કાકા, બીજા પણ જે બધા અહીંયા ભક્તો છે, જે કાંઈ પણ મંડળ છે, મને નામ તો નથી આવડતા, એટલે કોઈનું નામ રહી જાય તો ક્ષમા કરજો. અમારા બાબુ કાકા, રાજેશભાઈ, હિતેશભાઈ, અમારા હનુમાનજી, સુભાષભાઈ, આ બધા એનો આભાર માનીએ છીએ કે એણે આવું સુંદર આયોજન કર્યું, અમને ભગવતીના ગુણગાન ગાવાનો એક અવસર પ્રાપ્ત કરાયો. આપ સૌ બધાને આપનો પણ ખૂબ ખૂબ આભાર. તમે આવ્યા ન હોત તો અમે કથા કરત કોની આગળ. તમે આવ્યા, ભાવથી કથા સાંભળી તો અમને પણ ભાવથી કથા કરવાનો આનંદ આવ્યો. 9 દિવસ સુધી જેણે એ રસોડાની અંદર સેવા કરી, ભોજન બનાવ્યું, જેણે પણ સેવા કરી છે એ બધા યુવાનો, ભાઈઓ, વડીલોનો પણ ખૂબ ખૂબ આભાર. અમારા પિયુષભાઈ, તમે સૌ ઓળખો છો, મારી સાથે હોય છે મારી કથામાં, અને મારા પરમ મિત્ર છે. પોતાનું કામ મૂકી, કારણ કે આપણી કથા બહુ ટૂંકા ગાળામાં નક્કી થઈ, અને કામો, હું તો મારા કામો એ જવા દો, એ તો બરોબર છે, પણ એના પોતાના ઘણા કામો હતા. મારે વર્ણન નથી કરવું, પણ પોતાના ઘણા બધા કામ મૂકી અને મારા માટે અહીંયા આવ્યા છે. આપણે ખૂબ સુંદર અને સારી એ પૂજા કરાવી, સહકાર આપ્યો. આપને પણ ખૂબ ખૂબ આભાર. માં ભગવતી આપની પણ મનોકામના પૂર્ણ કરે. અને જલ્દીથી જલ્દી મેં ભાગવત કથામાં એ કીધું હતું, અને હજી કહું છું, માં જગદંબા ભવાનીના ચરણમાં પ્રાર્થના કરું કે હવે એક એવોય મોકો મને મળે, તમને નહીં મને મળે, કે તમે કથા કરતા હો અને હું સામે બેસીને સાંભળું. મોટા ભાઈ તરીકે તમને આશીર્વાદ. અમારા નીતિનભાઈ બહુ સુંદર ગાય છે, એનું પણ ઘણું બધું કામ હતું, પણ છતાંય એ પણ મૂકી અને મારા પ્રેમને ખાતર અહીંયા આવ્યા છે. આપણને ખૂબ સુંદર પૂજા કરાવી, ખૂબ સુંદર સ્તુતિ ભજન એને કથાની અંદર ગાયા, અને કથાને દીપાવી દીધી. ખૂબ જ વિદ્વાન છે, સરળ છે, આપણને સૌને હસાવ્યા, આનંદ કરાવ્યો. તેવા નીતિનભાઈ શાસ્ત્રી, મારો નાનો ભાઈ છે, આમ તો મારો નાનો ભાઈ માનું છું. તો
એવા નીતિનભાઈ એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને આવો ને આવો લાભ અમને તમે આપતા રહેજો. અમારા સંગીત વાળા ભાઈઓ કલ્પેશભાઈ, બધાના નામ તો મને આવડતા નથી અને મેં કીધું હતું પણ મને લખીને કોઈ આપ્યા નથી. એટલે કલ્પેશભાઈ અમારા જેને સુંદર તબલા વગાડીને તાલ આપ્યો, ઓક્ટોપેડમાં બેન્જો વગાડ્યો, આ સંગીત વાળા ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર. બધા જોરદાર તાળી વગાડી અને બધાને સ્વાગત. સુંદર સંગીત જેને આપણને કથાની અંદર આપ્યું, સેવા આપી, અમારા સાઉન્ડ વાળા ભાઈ. આ માઇક નો હોત તો કથા કઈ રીતે થાય? તો એમનો પણ ખૂબ ખૂબ આભાર પ્રગટ કરીએ. કથામાં જે કોઈ પણ મહેમાનો આવ્યા હતા, બાર ગામથી, આજુબાજુમાંથી, પૂજ્ય દાદા શરદ દાદા આવ્યા, જે કોઈ પણ મહેમાનો આવ્યા એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું કે આવી અને કૃપા કરી. કદાચ કોઈનું નામ રહી જતું હોય, ભૂલાઈ જતું હોય, મને નામ આવડે નહીં, વિનોદભાઈ, તો ક્ષમા કરજો. મને ભૂલવાની ટેવ બહુ છે, ભૂલાઈ જાય, યાદ શક્તિ મારી ઓછી. પણ આ કથાની અંદર કોઈએ તનથી સેવા કરી હોય, કોઈએ મનથી સેવા કરી હોય, કોઈએ ધનથી સેવા કરી હોય. આ કથા મંડપમાંથી કદાચ એક તણખલું પણ ઉચકી અને કોઈ બહાર નાખ્યું હોય ને તો એ બધાનો હું અહીંયા વ્યાસપીઠ ઉપરથી આભાર વ્યક્ત કરું છું. મા ભગવતી આ બધાની મનોકામના પૂર્ણ કરે એવી મા ભગવતીના ચરણમાં હું પ્રાર્થના કરું છું. આપ સૌ આ ફળિયાનો કોથળ પડ્યું, સુકેશ પડ્યું, જેટલા પણ આ સુકેશ ગામનો પરિવારનો બધાનો ખૂબ ખૂબ આભાર. બસ જે કહેવાનું હતું એ કહી દીધું. 2 મિનિટ પૂરતી માતાજીનું સ્મરણ કરી અને હું મારી વાણીને વિરામ આપું. પછી જે કંઈ પણ વ્યવસ્થા અહીંથી હશે એ સૂચના તમને આપવામાં આવશે. 2 મિનિટ પૂરતી માતાજીનું નામ સ્મરણ કરીએ. અમારું ધન રાધા 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 રાધા, અમારું ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારું ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, પરમ ધન રાધા 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 રાધા, અમારું ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારું ધન રાધા શ્રી રાધા. પછી આવો સમય ન મળે, એકવાર હાથ ઊંચી કરી તાળી પાડો બધા. અમારું ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારું ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, પરમ ધન રાધા 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 રાધા, અમારું ધન રાધા શ્રી રાધા શ્રી 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 રાધા, અમારું ધન રાધા
बोलिए श्री भवानी मात की जय। राजा रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। श्री सोमनाथ महादेव की जय। मां भुवनेश्वरी मात की जय। श्री शिवोरी मात की जय। पितृनारायण देव की जय। सद्गुरु भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। जय जय श्री राधे। जय जय श्री राधे। जय जय श्री राधे।